રાઠોડ ભચાઉ તાલુકા પંચાયત સભ્ય અને અનુસૂચિત જાતિ સીટ ઉપરથી જીતેલા સભ્ય. આજે ભચાઉ તાલુકા પંચાયત મધ્યે સામાન્ય સભા હતી અને એમાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિની વરણી કરવામાં આવી અને ભચાઉ તાલુકા પંચાયતના મોટાભાગના સભ્યો હાજર હતા. મહિલાઓની ગેરહાજરી હતી અમુક ટકા, પરંતુ સભ્યો તમામ હાજર હતા. હવે અહીંયાથી જે સમિતિ બનાવવામાં આવી એના જે નામનું વાંચન કર્યું જ્યારે તાલુકા પંચાયતના અમારા મુખ્ય અધિકારી ટીડીઓ સાહેબે, ત્યારે સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિ, તો કારોબારી સમિતિ સમજી શકાય, પરંતુ સામાજિક ન્યાય સમિતિનું જ્યારે ગઠન કરવામાં આવતું હોય અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો અનુસૂચિત જાતિના 2, એક હું અને એક ગીતાબેન, અને બીજા એક મહિલા સદસ્ય છે અનુસૂચિત જનજાતિના ભીલ સદસ્ય, તો આ 3 સદસ્યો તો સામાજિક ન્યાય સમિતિની અંદર હોવા જ જોઈએ. આપણે જાણીએ છીએ, કારણ કે કાયદાની જોગવાઈ છે, બંધારણની જોગવાઈ છે. અનુસૂચિત જાતિનો હું હોવાને નાતે એમાંય ભણેલો ગણેલો એજ્યુકેટેડ અને છેલ્લા 35 વર્ષથી સામાજિક ન્યાય અને જે અસમાનતા અને સામાજિક ભેદભાવોની જે લડત છે એ બાબતે હું લડતો આવું છું. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપરથી એવી રીતે એક ગોઠવણી કરવામાં આવી કે 2 સદસ્યો ચૂંટાયેલા અને એક કોર્પોરેટ સભ્યની નિમણૂક કરી છે. કાયદાથી બિલકુલ વિરુદ્ધ. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિને કોઈ પણ સંજોગોમાં ન્યાય ન મળે અને અનુસૂચિત જાતિ ઉપર અત્યાચારો થતા રહે, અનુસૂચિત જાતિ પોતાના લાભથી વંચિત રહે, સરકાર દ્વારા મળતી યોજનાઓથી વંચિત રહે, આવા પૂર્વ ઇરાદાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સભ્યમાં મને બાદ કરવામાં આવ્યો છે, તાલુકા પંચાયતનો ચૂંટાયેલો સદસ્ય હોવા છતાં, મેઘવાળ મનજીભાઈ રવાભાઈ મારું નામ હોવા છતાં, જાણતા હોવા છતાં, જાણી જોઈ અને માત્ર એટલા માટે મને બાદ કરવામાં આવ્યો છે કે હું સામાજિક ન્યાયની લડતમાં ક્યાંક દલિતોને પડખે ઊભો રહી જાઉં અને દલિતોને ન્યાય અપાવવા, સામાજિક ન્યાય અપાવવા માટે પ્રયત્ન ન કરું, એટલા માટે મને સામાજિક ન્યાય સમિતિની કમિટીમાંથી પણ બાદ કરવામાં આવ્યો છે. આ કોઈ અહીંયાથી લેવાયેલો નિર્ણય નથી. હું માનું છું નથી, ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાંથી લેવાયેલો નિર્ણય છે અને ભારતીય જનતા પાર્ટી બહુમતીના જોરે આ બધું કરવા માંગે છે, પણ કાયદાથી ઉપરી નથી. અને જો કાયદાથી ઉપર હોત તો આણંદ અને મોરબીમાં કોંગ્રેસના પ્રમુખો ચૂંટાય જ નહીં, કારણ કે કાયદાના અનુસંધાને જ એવો બંધારણીય જોગવાઈઓ હેઠળ જ કોંગ્રેસના ભાજપની બહુમતી હોવા છતાં પ્રમુખ તરીકે એમને સ્વીકારવા પડ્યા. અને મને જે પ્રકારે સામાજિક ન્યાય સમિતિમાંથી બાદ રાખવામાં આવ્યો છે, એ સ્પષ્ટ ઇરાદો ભારતીય જનતા પાર્ટીનો, અનુસૂચિત જાતિ વિરોધી આ ભારતીય જનતા પાર્ટી જે યોગેશ બોક્સા છે એના સમર્થનમાં, એના જે નીતિ નિયમોને આધીન હોય એવું મને સ્પષ્ટ લાગે છે.